નમસ્કાર મિત્રો, ટીચિંગ અજય યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો। એનું આખું એક પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તમે જે ચેનલ પર જઈને જોઈ શકો છો। તો આજનો મિત્રો વિડીયો છે જીએસઆરટીસી કંડક્ટર માટે સ્પેશિયલ કંડક્ટરની ફરજો પ્લસ નિગમને લગતી માહિતીના એમસીક્યુ મિત્રો આપણે સારી રીતે સમજીશું મિત્રો। બંને જે ટોપિક છે એના 75 પ્રશ્નો છે મિત્રો, એટલે કુલ 150 ક્વેશ્ચન છે। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો, આપણે જીએસઆરટીસી કંડક્ટર માટે કંડક્ટરની ફરજો અને નિગમને લગતી માહિતીના એમસીક્યુ સારી રીતે આપણે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે લેબર સેટલમેન્ટ મુજબ કંડક્ટર યુનિફોર્મનું કાપડ અને રંગ કયો હોય છે? તો ટેરીકોટન કાપડ હોય છે અને ખાખી કલર હોય છે મિત્રો એ કાપડનો। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર માટેનો બેજ એ કયા પ્રકારનો પુરાવો ગણાય છે? તો નોકરી માટેનો સૌથી મોટો સત્તાવાર સરકારી પુરાવો ગણાય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર લાયસન્સ રિન્યુ સમયસરે કરવાની પ્રાથમિક જવાબદારી કોની હોય છે? તો કંડક્ટરની પોતાની હોય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસની અંદર ડાબી બાજુએ દર્શાવેલ માહિતીમાં કઈ બાબતનો ખાસ ઉલ્લેખ હોય છે? તો મુસાફરોની મંજૂરી થયેલ સંખ્યા અને ક્ષમતા મિત્રો આ માહિતી ઉલ્લેખ કરેલી હોય છે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે દરેક મુસાફરી પૂરી થયા પછી બસમાં શાની તપાસ કરવી જોઈએ? તો મુસાફરે ભૂલી ગયેલ કોઈ પણ વસ્તુ અને સામાનની તપાસ કરવી જોઈએ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે બસમાં પોતાની બેઠક કઈ જગ્યાએ રાખવાની હોય છે? તો બસની અંદર નક્કી કરેલી ખાસ સીટ ઉપર મિત્રો એમની બેઠક હોય છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર એ ફરજ પર હોય ત્યારે કઈ પ્રવૃત્તિ કરવાની મનાઈ છે? તો ધૂમ્રપાન કે નશીલા દ્રવ્યોનું સેવન કરવું મિત્રો એની મનાઈ છે મિત્રો। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસ કયા રૂટ ઉપર ચાલશે, ક્યાં ઊભી રહેશે અને ભાડાના દર દર્શાવતા પત્રકને શું કહેવામાં આવે છે? તો મિત્રો આને સર્વિસ ઇન્સ્ટ્રક્શન ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેપો મેનેજર એ દર મહિને ઓછામાં ઓછું કેટલી વાર બસ સ્ટેન્ડ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લઈ ફરિયાદ રેકોર્ડ તપાસવો પડે? તો એક વાર મિત્રો, યાદ રાખજો, એક વાર। હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફરિયાદોનો હિસાબ રાખવા દરેક ડેપોમાં કયા ફોર્મેટ મુજબનું સ્પેશિયલ રજિસ્ટર રખાય છે? તો પરિશિષ્ટ ઈ મિત્રો રખાય છે, બરોબર, પરિશિષ્ટ ઈ। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાફિક કંટ્રોલર ફરિયાદની નકલ સાથે કયું પરિશિષ્ટ જોડીને સ્ટેન્ડ ઇન્ચાર્જને મોકલે છે? તો પરિશિષ્ટ ક મિત્રો જોડીને મોકલે છે, બરોબર, પરિશિષ્ટ ક। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટ્રાફિક કંટ્રોલર પાસે રહેતી ફરિયાદ પોથી કયા નમૂનાની હોય છે? તો નમૂના અ મુજબની હોય છે। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ ફરજ પરના કંડક્ટર પાસે રહેતી ફરિયાદ પોથી કયા પ્રકારના નમૂનાની ગણાય છે? તો નમૂના બ પ્રકારની ગણાય છે। તો જો મિત્રો આ જીએસઆરટીસીના અંદર જે વિભાગીય ખાતાના ક્વેશ્ચન પૂછાય છે ને, જે આ લેવલના પૂછાશે મિત્રો। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરને અપાતી સીટી સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવેલી હોય છે? પ્લાસ્ટિક કે લાકડાની બનાવેલી હોય છે મિત્રો। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી નિગમ દ્વારા કંડક્ટરને ઇમ્પ્રેસ કેસ તરીકે અગાઉથી કેટલા રૂપિયા આપવામાં આવે છે? તો 25 રૂપિયા મિત્રો ઇમ્પ્રેસ કેસ મિત્રો આ કંડક્ટરને આપવામાં આવે છે, બરોબર। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટરને શરૂઆતની સફરમાં પરચુરણ માટે અગાઉથી અપાતી રકમને શું કહેવાય છે? તો મિત્રો આને ઇમ્પ્રેસ્ડ કેસ કહેવાય છે, બરોબર, ઇમ્પ્રેસ્ડ કેસ તરીકે આને ઓળખવામાં આવે છે, બરોબર। કેસ અહીંયા મિત્રો લખ્યું નથી, પણ હું પીડીએફના અંદર સુધારી દઈશ। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ જો મની બેગ અને નાણાં બસમાંથી ચોરાઈ જાય તો કંડક્ટર પાસે કયા પ્રકારની કાર્યવાહી થાય છે? તો બેદરકારી બદલ ખાતાકીય તપાસ થતી હોય છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરને સરકારી સાધનો મૂકવા માટે આપવામાં આવતી ટ્રંક બેગ કઈ ધાતુની બનેલી અને કયા રંગની હોય છે? તો એલ્યુમિનિયમ ધાતુની બનેલી હોય છે અને ભૂરા રંગની હોય છે મિત્રો એ ટ્રંક બેગ। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત મોટર વ્હીકલના નિયમો 1999ના કયા પ્રકરણ અને કલમમાં કંડક્ટરની ફરજો અને આચરણ આપેલા છે? તો પ્રકરણ 3 અને કલમ 29ના અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો છે।
હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વગર ટિકિટે મુસાફરી કરતા મુસાફરને કાયદા મુજબ કેટલો દંડ થઈ શકે છે? તો ભાડાના 10 ગણા અથવા ₹500 જે ઓછા હોય તે મિત્રોને દંડ થાય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ. મોટર વ્હીકલ એક્ટ 1988ની કઈ કલમ હેઠળ ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરને દંડ કરવાની જોગવાઈ છે? તો કલમ 178(1) ના અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલ એક્ટની કલમ 178(2) મુજબ કંડક્ટર બીજી વખત એ જ ભૂલ નિયમ ભંગ કરે તો કેટલો દંડ થાય છે? તો ₹1000નો દંડ થાય છે. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 178 સબ ક્લોઝ 2 મુજબ કંડક્ટર પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ જાય તો પ્રથમ વખતે કેટલો દંડ થઈ શકે છે? તો ₹500 દંડ થઈ શકે છે. તો જો મિત્રો, શરૂઆતના આપણે 75 જે ક્વેશ્ચન સમજવાના છે મિત્રો, એ કંડક્ટરની ફરજો આપણે સારી રીતે સમજીશું મિત્રો. આના 75 ક્વેશ્ચન એવા છે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર આના બાર ક્વેશ્ચન નહીં જાય મિત્રો, બરોબર. આ વિડીયો તમે જોઈ લેજો, બરોબર. જે નિગમને લગતા અને કંડક્ટરના પ્રશ્નો મિત્રો આના બાર નહીં જાય, બરોબર. તો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નકલી ચેકિંગ સ્ટાફની શંકા જાય તો કંડક્ટરે તરત કોને સંપર્ક કરવો પડે? તો ડેપો અધિકારી કે પોલીસ અધિકારીનો મિત્રો સંપર્ક કરવો જોઈએ. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ. બસ ચેકિંગ સ્ટાફ આવે અને તેમના આઈડી કાર્ડ બાબતે શંકા જાય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો સત્તાવાર ઓળખપત્ર માગવું અને ખાતરી કરવી. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ. કંડક્ટર જો રજા પર જાય તો તેણે પોતાની પાસેથી ફરિયાદ પોથી કોને પ્રસ્તુત કરવાની રહે છે? તો સ્ટેન્ડ ઇન્ચાર્જને મિત્રો, યાદ રાખજો, સ્ટેન્ડ ઇન્ચાર્જને. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફરે ફરિયાદ નોંધાવ્યા બાદ કંડક્ટરે ડેપો પહોંચીને તે પોતે કોને સોંપવાની હોય છે? તો ટ્રાફિક કંટ્રોલરને મિત્રો એ ફરિયાદ પોથી આપવાની હોય છે કંડક્ટરે પોતે, બરોબર, ટ્રાફિક કંટ્રોલરને. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચેપી રોગવાળા મૃતદેહને બસમાં લઈ ગયા બાદ બસમાં કઈ જરૂરિયાત પ્રક્રિયા કરવાની રહે છે મિત્રો? ડોક્ટરના સૂચન મુજબ બસને સેનિટાઈઝર કરવાની હોય છે, બરોબર. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચેપી દર્દીને બસમાં મુસાફરી કરવા માટે કોની લેખિત મંજૂરી હોવી આવશ્યક છે? તો રજિસ્ટર્ડ સરકારી અથવા ખાનગી ડોક્ટરની મિત્રો મંજૂરી હોવી જોઈએ. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ. જો કોઈ મુસાફર ભયાનક કે ચેપી રોગથી પીડાતો હોય તો સામાન્ય રીતે કંડક્ટરે શું કરવું જોઈએ? તેને બસમાં બેસતા અટકાવી શકે છે મિત્રો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ. અકસ્માત બાદ ડ્રાઈવરને બસ આગળ ચલાવવા માટે કોની અનુમતિ લેવી જરૂરી છે મિત્રો? તો પોલીસની અનુમતિ મિત્રો લેવી જરૂરી છે મિત્રો આ ડ્રાઈવરને મિત્રો. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસનો અકસ્માત થાય તો કંડક્ટરે તેની જાણ સૌપ્રથમ ક્યાં કરવાની હોય છે? તો નજીકના પોલીસ સ્ટેશન અને એસટી ડેપોના અંદર કરવાની હોય છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ. ચોકીદાર વગરનું રેલવે ફાટક ઓળંગતી વખતે પાટા પાસે જઈને ટ્રેનની તપાસ કોને કરવાની હોય છે? તો કંડક્ટરે કરવાની હોય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ. બસની પાછળ તરફ રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? તો કંડક્ટરની હોય છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસની આગળની તરફ રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની હોય છે? તો ડ્રાઈવરની હોય છે મિત્રો. આ જુઓ મિત્રો, આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર કંડક્ટરની ફરજના અંદરથી પૂછાશે, બરોબર. તો વિડીયો ગમતું હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ ઘણા બધા આવા વિડીયો આવતા રહેશે. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડેપોની અંદર બસોને રિવર્સ કરવાની સમગ્ર પ્રક્રિયા જોવાની મુખ્ય જવાબદારી કોની છે? તો ટ્રાફિક કંટ્રોલરની હોય છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રિવર્સ થતી બસને તુરંત ઊભી રાખવા માટે સીટીનો કેવો સંકેત અપાય છે? તો સળંગ મિત્રો લાંબી સીટી વાગતી હોય છે, બરોબર. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બસને પ્લેટફોર્મ પર રિવર્સ લેવા માટે કંડક્ટરે સીટી વડે કેવો સંકેત આપવો જોઈએ? તો ત્રુટક મિત્રો સીટી વાગતી હોય છે. અને આ જે બધું વસ્તુ છે ને આપણે અનુભવ કરેલો જ હોય છે મિત્રો બસ સ્ટેન્ડોના અંદર. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે ત્રણેય બેલ મારવાનો સંકેત શું સૂચવે છે? તો પાછળથી આવતા વાહનને આગળ નીકળવા સાઈડ આપવી જોઈએ, બરોબર. આ સંકેત આપે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે બે બેલ મારવાનો અર્થ શું થાય છે? તો ઊભેલી બસને શરૂ કરવા માટે, બરોબર, આગળ વધાવવા માટે.
હવે 41માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે એક બેલ મારતા ડ્રાઈવર માટે શું સંકેત થાય છે? તો બસ ઊભી રાખવી મિત્રો, એવો સંકેત થાય છે. હવે 42માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં ભૂલી ગયેલ લોસ્ટ પ્રોપર્ટી કંડક્ટરે ડેપો પર કોને સુપ્રત કરવાની હોય છે? તો ટાઈમ ક્રીપર અથવા વરિષ્ઠ અધિકારીને આપવાની હોય છે. હવે 43માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફર દ્વારા બસમાં ભૂલી જવાયેલ સામાનને સત્તાવાર રીતે શું કહે છે? તો મિત્રો આને લોસ્ટ પ્રોપર્ટી કહેવામાં આવે છે. હવે 44માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ વસ્તુ બસમાં લઈ જવાની મનાઈ છે? તો પેટ્રોલ, કેરોસીન અને ફટાકડા જેવા જ્વલનશીલ પદાર્થો મિત્રો લઈ જવાની મિત્રો બસના અંદર મનાઈ છે. હવે 45માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તોફાની કે ગેરવર્તણૂક કરતા મુસાફર સામે કંડક્ટર કયું કાનૂની પગલું ભરી શકે છે? તો અન્ય મુસાફરોની મદદથી બસમાંથી નીચે ઉતારી શકે છે. હવે 46માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં ડ્રાઈવરની કેબિનમાં મુસાફરોને બેસવા દેવા અંગે શું નિયમ છે? તો કોઈ પણ મુસાફરને બેસવા દેવા નહીં મિત્રો, બરોબર, ડ્રાઈવર પાસે. હવે 47માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા કિસ્સામાં મુખ્ય બસ સ્ટેન્ડથી પણ વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી શકાય છે? સરકારી ઇમરજન્સી ડ્યુટી પર પોલીસ, ડોક્ટર કે નર્સ માટે મિત્રો એમને બેહાડી શકાય છે મિત્રો, બરોબર, લિમિટ કરતાં પણ વધારે. હવે 48માં નંબરનો પ્રશ્ન સમજીએ રસ્તામાં આવતા નિયત બસ સ્ટેન્ડો પરથી કેટલા ટકા સુધીના મુસાફર ઓવરલોડ તરીકે લઈ શકાય છે મિત્રો? તો 25% મિત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષાના અંદર પૂછાઈ શકે તેવો. હવે 49માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં મુસાફરોની ક્ષમતા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો આરટીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે 50માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં બેઠક નંબર 16, 17 અને 18 કોના માટે અનામત રાખવામાં આવેલો છે? તો દિવ્યાંગો માટે મિત્રો અનામત રાખવામાં આવ્યો છે. હવે 51માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં બેઠક નંબર 11, 12 અથવા 13 કોના માટે અનામત રાખવામાં આવેલ છે? તો ધારાસભ્યો માટે અનામત રાખવામાં આવ્યો છે. હવે 52માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં બેઠક નંબર 6 થી 10 કોના માટે અનામત રાખેલો હોય છે? તો મહિલાઓ માટે અનામત રાખેલો હોય છે મિત્રો. તો જો મિત્રો અનામત જે સીટો છે ને એના અંદરથી ક્વેશ્ચન 100% પૂછાય છે, બરોબર. અને આ જે ક્વેશ્ચન છે મિત્રો થોડા ભૂલાઈ જાય એવા છે, બરોબર. એટલે વિડીયોને 2 થી 3 વાર ગૌરથી જોઈ લેજો મિત્રો. હવે 53માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટી બસમાં બેઠક નંબર 1 અને 2 કોના માટે અનામત રાખવામાં આવેલ છે? તો સ્વતંત્ર સેનાનીઓ માટે. હવે 54માં નંબરનો પ્રશ્ન સમજીએ બસ જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે પ્રવેશ આપતી વખતે સૌ પ્રથમ કોની પ્રાથમિકતા આપવી જોઈએ? તો રિઝર્વેશન ધરાવતા મુસાફરોને પ્રાથમિકતા આપવી જોઈએ. હવે 55માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે બસ ઉપાડતા પહેલા દરવાજા ઉપર કઈ ખાસ સુરક્ષા સુવિધા લગાવવાની હોય છે? તો સેફ્ટી લેચ મિત્રો, યાદ રાખજો, સેફ્ટી લેચ. હવે 56માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ટિકિટ વેચાણનો આખો હિસાબ ડેપોની કઈ શાખામાં જઈને ચેક કરાવવાનું હોય છે? તો ટિકિટ વેચાણ બુકિંગ શાખા ઉપર મિત્રો, યાદ રાખજો, ટિકિટ વેચાણ બુકિંગ શાખા ઉપર કરાવવાનો હોય છે. હવે 57માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે બસ ઉપાડતા પહેલા પોતાની પાસે રહેલી રોકડ રકમ કયા મશીનમાં એડ કરવાની હોય છે? તો EBTM અથવા ATM મશીનના અંદર મિત્રો એડ કરવાની હોય છે. હવે 58માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફર જ્યારે કોઈ પશુ કે પક્ષી માટે અલગ સીટ રોકે ત્યારે કેટલું ભાડું વસૂલવાનું રહેશે? તો એક આખી ટિકિટ જેટલું મિત્રો ભાડું વસૂલવાનું રહેશે. હવે 59માં નંબરનો પ્રશ્ન સમજીએ જો બસમાં યાંત્રિક ખામી સર્જાય અને કેટલીક મિનિટ કલાકમાં બીજી વ્યવસ્થા ન થાય તો ભાડું રિફંડ આપવું પડે 1 કલાકના અંદર, બરોબર. જો 1 કલાકના અંદર આ પરિસ્થિતિ ઊભી થાય છે મિત્રો તો તમારે એ ભાડું છે રિફંડ આપી દેવું જોઈએ. હવે 60માં નંબરનો પ્રશ્ન સમજીએ જો મુસાફરે આપેલા નાણાં સામે પરચુરણ ન હોય તો તેની વિગત ટિકિટ પર ક્યાં લખવાની હોય છે? તો ટિકિટની પાછળ સ્પષ્ટ રીતે લખવાની હોય છે. હવે 61માં નંબરનો પ્રશ્ન સમજીએ 12 વર્ષથી વધુ ઉંમર ધરાવતા મુસાફર માટે ટિકિટનો દર શું હોય છે? તો આખી ટિકિટ હોય છે મિત્રો. શું હોય છે? આખી ટિકિટ હોય. હવે 62માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 5 થી 12 વર્ષ સુધીના બાળકને એસટી બસમાં કેટલી ટિકિટ કાપવાની હોય છે? તો અડધી ટિકિટ મિત્રો કાપવાની હોય છે. અને જુઓ મિત્રો આ પણ મિત્રો કન્ફ્યુઝન આપે એવા ક્વેશ્ચન છે, બરોબર. એટલે 2 થી 3 વાર ધ્યાનથી જોઈ લેજો. વિડીયો ગમતો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે 63માં નંબરનો પ્રશ્ન
સમજીએ કે કેટલા વર્ષ સુધીના બાળક માટે એસટી બસમાં કોઈ ટિકિટ લેવાની હોતી નથી? તો 5 વર્ષથી નીચેના મિત્રો, યાદ રાખજો 5 વર્ષથી નીચેના. હવે 64માં નંબરનો પ્રશ્ન સમજીએ. જો ટ્રાન્સપોર્ટ કમિશનર કે ડિરેક્ટર ઉપલબ્ધ ન હોય તો લાયસન્સ બાબતે કોને અપીલ કરી શકાય છે? તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. યાદ રાખજો મિત્રો, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બરોબર, જેને એમડી કહેવાય છે, કલેક્ટરને. હવે 65માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટરે લાયસન્સ અંગેની અપીલ કે ફરિયાદ પ્રાથમિક ધોરણે કોને સમક્ષ કરી શકે છે? તો ટ્રાન્સપોર્ટ કમિશનર કે ટ્રાન્સપોર્ટ ડિરેક્ટર જોડે મિત્રો, યાદ રાખજો, ટ્રાન્સપોર્ટ કમિશનર કે ટ્રાન્સપોર્ટ ડિરેક્ટર જોડે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કટોકટીના ભાગરૂપે બસનો ડ્રાઈવર વધુમાં વધુ કેટલા દિવસ સુધી કંડક્ટર તરીકે ફરજ સંભાળી શકે છે? તો 30 દિવસ સુધી મિત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાય એવો. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર લાયસન્સની મુદત પૂરી થયા પછી કેટલા દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે? તો 30 દિવસનો મિત્રો ગ્રેસ પીરિયડ મળે છે. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ માટે કંડક્ટર લાયસન્સ દર કેટલા વર્ષે રિન્યુ થાય છે મિત્રો? તો 5 વર્ષે મિત્રો રિન્યુ થાય છે. અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, પરીક્ષાના અંદર પૂછાય એવો છે. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય રીતે નવું કંડક્ટર લાયસન્સ કેટલા વર્ષ સુધી અથવા કેટલી ઉંમર સુધી માન્ય રહે છે? તો 20 વર્ષ સુધી માન્ય રહે છે અને 50 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી જ મિત્રો માન્ય રહે છે. હવે મિત્રો આ ક્વેશ્ચન પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. હવે 70માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત મોટર વ્હીકલ 1989ના ભાગ 3ની કલમ 30 મુજબ કંડક્ટર પાસે કયું સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે? તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે મિત્રો. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કંડક્ટર લાયસન્સ મેળવવા માટે કઈ ઓફિસમાં અરજી કરવાની હોય છે? તો આરટીઓ ઓફિસના અંદર અરજી કરવાની હોય છે મિત્રો. અને ઘણી બધી વાર મિત્રો આરટીઓનું ફૂલ નેમ પણ પૂછી શકે છે, એટલે જોઈ લો. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ કહેવાય મિત્રો, બરોબર, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ મિત્રો આરટીઓનું ફૂલ નેમ થાય છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત મોટર વ્હીકલ નિયમ 1989ના કયા ભાગમાં કંડક્ટર લાયસન્સ સંબંધિત નિયમો દર્શાવેલ છે? તો ભાગ 3ના અંદર મિત્રો, યાદ રાખજો, ભાગ 3માં. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટેજ કેરેજ વાહનમાં ડ્રાઈવર સિવાય ઓછામાં ઓછા કેટલા મુસાફરો લઈ જવાની ક્ષમતા હોય છે? તો 6 થી વધુ મિત્રો. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ સ્ટેજ કેરેજની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આપેલી છે? તો કલમ 2 સબ ક્લોઝ 40ના અંદર આપેલી છે. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોટર વ્હીકલ એક્ટ 1988ના કયા ભાગ અને કલમમાં કંડક્ટરની વ્યાખ્યા આપવામાં આવી છે? તો જો મિત્રો ભાગ 1 અને કલમ છે મિત્રો 2 સબ ક્લોઝ 5ના અંદર આપવામાં આવેલી છે. તો જુઓ મિત્રો, આપણે 75 પ્રશ્નો કંડક્ટરની ફરજોના અંદરથી મિત્રો આપણે સારી રીતે સમજ્યા છીએ, બરોબર. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે મિત્રો, સૌથી પહેલાં જુઓ મિત્રો, સ્ક્રીન ઉપર તમને આ પોસ્ટર જોવાય છે, બરોબર. તમને ખબર છે કે આપણે જે કંડક્ટર માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે, એ બધા વિડીયોની આખી આપણે એક પીડીએફ બનાવેલી છે, બરોબર. અને જુઓ, આપણે જે આ પીડીએફ બનાવી છે ને એના અંદર આ પ્રશ્નોનું લેવલ કેવું હશે મિત્રો, તમે અગાઉના વિડીયો અને આ વિડીયો જોઈને તમને ખબર પડી જશે કે એક લેવલવાળા ક્વેશ્ચન છે. તો આ બધા પ્રશ્નોની મિત્રો આપણે એક પીડીએફ બનાવી છે, બરોબર, જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે. આ પીડીએફ જે છે મિત્રો માત્ર 200 રૂપિયાના અંદર તમે ખરીદી શકો છો, બરોબર. અને પીડીએફ મિત્રો કેટલા પેજની છે મિત્રો? 251 પેજની પીડીએફ છે, બરોબર. આના સિવાય તમને બીજી પણ પીડીએફ મળશે મિત્રો, હાલ જે બની રહી છે. જે લોકો આ પહેલી પીડીએફ ખરીદશે એ લોકોને ફ્રીના અંદર મળી જશે. નીચે જુઓ મિત્રો, બધા સાથે સાથ જે છે મિત્રો ટોપિક આપ્યા છે, બરોબર. જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે ને એ ટોપિકની જ મિત્રો આ પીડીએફ તમને મળશે મિત્રો. અને તમારે કંડક્ટરના અંદર 80+ 85+ માર્ક્સ લાવવા હોય મિત્રો તો આપણી આ પીડીએફ 100% ખરીદજો મિત્રો, બરોબર. અને આપણા વિડીયો જોજો, તમને 100% કામ આવશે મિત્રો. અને બીજી મહત્વની બાબત એ છે કે આપણી જે પીડીએફ ખરીદવાના અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ સારો એવો પ્રતિસાદ આપ્યો છે મિત્રો. એ બધાને થેન્ક યુ સો મચ મિત્રો, બરોબર. અને બીજા જે વિદ્યાર્થીઓ બાકી છે એ લોકો આપણી આ પીડીએફ ખરીદી લે. જો મિત્રો, બાજુના અંદર QR કોડ આપ્યો છે, એના અંદર 200 રૂપિયા પેમેન્ટ કરી દેવાનું. પેમેન્ટ કરીને એનો સ્ક્રીનશોટ પાડવાનો. સ્ક્રીનશોટ પાડીને મિત્રો જો નીચે વોટ્સઅપ નંબર આપે છે 7208899455, બરોબર. તો વોટ્સઅપ ઉપર મિત્રો તમારે એ સ્ક્રીનશોટ મોકલી દેવાનો. તરત જ તમને મિત્રો આ પીડીએફ મળી જશે, બરોબર. તો વહેલા સરતે આ પીડીએફ ખરીદી લેજો મિત્રો, તમને 100% કામ આવશે. પહેલાથી શરૂઆતથી મહેનત કરજો મિત્રો. તમારું સપનું હોય કંડક્ટર બનવાનું તો 100% મિત્રો તમને આ પીડીએફ કામ આવવાની છે. આ પીડીએફની ખાસિયત એ છે મિત્રો કે ટોપિક વાઇઝ તમને મિત્રો બધા પ્રશ્નો મળવાના છે, બરોબર. આ પીડીએફની મિત્રો તમે ઝેરોક્સ કોપી પણ કઢાવી શકશો મિત્રો. અને બીજી મહત્વની બાબત મિત્રો, કંડક્ટરના અંદર જે નવા અપડેટ આવે છે ને મિત્રો
એ અપડેટને ધ્યાનમાં રાખીને મિત્રો આ પીડીએફ બનાવવામાં આવેલી છે, બરોબર. એટલે તમને 1 માર્ક્સની પણ મિત્રો ભૂલ બિલકુલ પણ નહીં પડે, બરોબર. એટલે વહેલા સરથી આ પીડીએફ લઈ લેજો, તમારા મિત્રો જે બાકી હોય એમને શેર કરી દેજો. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજતા પહેલા મિત્રો હું તમને થોડીક માહિતી આપી દઉં છું કે હવે જે આ પ્રશ્નો ચાલુ થાય છે ને એ નિગમના એમસીક્યુ ચાલુ થાય છે, બરોબર. અને નિગમના પ્રશ્નો પણ તમારી પરીક્ષાના અંદર સારા એવા પૂછાશે. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ. માન્યતા પ્રાપ્ત પત્રકારોને સંપૂર્ણ મફત મુસાફરી માટે કયું કાર્ડ રજૂ કરવાનું ફરજિયાત છે? તો એક્રેડિએશન કાર્ડ. યાદ રાખજો મિત્રો, એક્રેડિએશન કાર્ડ. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પેસેન્જર પાસ મેળવવા માટે આપવામાં આવતું ઓળખ કાર્ડ કેટલા સમય સુધી માન્ય રહે છે? તો 7 વર્ષ સુધી મિત્રો માન્ય રહે છે. હવે 78મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે નોકરિયાત વર્ગ માટે પેસેન્જર પાસ યોજના 30 દિવસની મુસાફરી સામે કેટલા દિવસનું ભાડું ચૂકવવું પડે છે? તો 18 દિવસનું ભાડું ચૂકવવું પડે છે મિત્રો. અને હાલ મિત્રો આના અંદર અપડેટ આવી છે, એટલે અપડેટ આ પ્રશ્ન છે, બરોબર. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ભાડામાં કેટલા ટકા રાહત આપવામાં આવે છે? તો 82.5% મિત્રો. યાદ રાખજો, 82.5% રાહત આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓને. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ. 5 થી 12 વર્ષનું બાળક પોતાની મુસાફરી દરમિયાન કેટલું વજન વિના મૂલ્ય લઈ જઈ શકે છે? તો 12.5 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીમાં મુસાફરી દીઠ કેટલા કિલોગ્રામ સામાન વિના મૂલ્ય લઈ જઈ શકાય છે? તો 25 કિલો સુધી મિત્રો તમે વિના મૂલ્ય સુધી લઈ જઈ શકો છો. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કઈ સીટો અનામત રાખવામાં આવી છે? તો સીટ નંબર 16, 17 અને 18. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધારાસભ્ય શ્રી માટે કઈ સીટ અનામત રાખવામાં આવેલી છે? તો જો મિત્રો, સીટ નંબર 11, 12 અથવા 13 મિત્રો, બરોબર. આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ સિંગલ ચાર્જમાં અંદાજિત કેટલી કિમી ચાલવાની ક્ષમતા ધરાવે છે? તો 250 કિલોમીટર ચાલવાની ક્ષમતા ધરાવે છે મિત્રો. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસમાં કુલ કેટલા મુસાફરો બેસી શકે છે? તો કુલ મિત્રો 65 મુસાફરો બેસી શકે છે, જેના અંદર 36 ઉપર બેસે છે અને 29 નીચે મુસાફર બેસે છે. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોક લેલેન્ડ આઈસર મિની બસની બેઠક ક્ષમતા કેટલી હોય છે? તો 33 સીટોની હોય છે મિત્રો. કેટલી? 33 સીટોની. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લક્ઝરી બસમાં બેઠક વ્યવસ્થા કયા લેઆઉટમાં અને કેટલી ક્ષમતા ધરાવે છે? તો 41 સીટ મિત્રો ધરાવે છે, બરોબર. આના લેઆઉટ છે મિત્રો 2x2 લેઆઉટ હોય છે. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપર એક્સપ્રેસ બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સિવાય મુસાફરો માટે બેઠક ક્ષમતા કેટલી હોય છે? તો 52 હોય છે. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીનો સત્તાવાર હેલ્પલાઇન નંબર અને ટોલ ફ્રી નંબર કયો છે મિત્રો? તો 1800 233 3 છગડા અને 3 છગડા. યાદ રાખી લેજો, આ પરીક્ષાના અંદર પૂછાય એવો છે. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ રિટર્ન જર્ની ભાડા રાહતનો લાભ લેવા માટે કેટલા દિવસની અંદર પરત પ્રવાસ કરવાનો રહે છે? તો 7 દિવસની અંદર મિત્રો. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, બરોબર. પરીક્ષાના અંદર પૂછાય એવો છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૈનિક રાતે કેટલા વાગ્યા વચ્ચે 30 મિનિટ ઓનલાઈન બુકિંગ સેવા બંધ રહે છે? તો 11:50 થી લઈને મિત્રો 12:20 સુધી મિત્રો આ ઓનલાઈન ટિકિટ સેવા બંધ રહે છે મિત્રો, બરોબર, રાતે દરરોજ. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફરી પહેલા 6 થી 60 દિવસની વચ્ચે ટિકિટ રદ કરવા બદલ મૂળ ભાડાના કેટલા ટકા કાપવામાં આવે છે? તો 15% કાપવામાં આવે છે. તો જો મિત્રો, હવે જે 92 થી લઈને મિત્રો જે આ 95 સુધીના જે ક્વેશ્ચન છે મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી પરીક્ષાના અંદર 100% પૂછાય એવા છે. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફરી તારીખના 2 થી 5 દિવસની અગાઉ ટિકિટ રદ કરવા કેન્સલેશન ચાર્જ કેટલો લાગે છે? તો 20% ચાર્જ લાગે છે. હવે 94મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મુસાફરી પહેલા 0 થી 1 દિવસની વચ્ચે ટિકિટ રદ કરતા મૂળ ભાડાના કેટલા ટકા રકમ કાપવામાં આવે છે? તો 25% રકમ કાપવામાં આવે છે. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ 4 કે તેથી વધુ વ્યક્તિઓના સમૂહ ગ્રુપ બુકિંગ પર ભાડા કેટલા ટકા રાહત આપવામાં આવે છે? તો 5% રાહત આપવામાં આવે છે મિત્રો ભાડાના અંદર.
હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસના પ્રસ્થાન સમયના કેટલા સમય પહેલાં ટ્રીપ સીટ તૈયાર કરવામાં આવે છે? તો 30 મિનિટ પહેલાં. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કરંટ બુકિંગ મેળવવા માટે મુસાફરે કેટલો રિઝર્વેશન ચાર્જ ચૂકવવો પડે છે? તો કોઈ ચાર્જ નથી હોતો મિત્રો, બરોબર, કોઈ ચાર્જ હોતો નથી. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓનલાઈન અને મોબાઈલ બુકિંગ માટે જીએસઆરટીસીમાં કેટલી રિઝર્વેશન ચાર્જ લેવાય છે મિત્રો? તો 5 રૂપિયા મિત્રો ચાર્જ લેવામાં આવે છે. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે બસમાં કઈ ઉંમરના બાળકોની અડધી ટિકિટ લેવામાં આવે છે? તો 5 થી 12 વર્ષના બાળકોને મિત્રો અડધી ટિકિટ લેવામાં આવે છે બસમાં. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીમાં કેટલા વર્ષ સુધીના બાળકની મુસાફરી ટિકિટ નિઃશુલ્ક હોય છે? તો 5 વર્ષથી જે નીચેના બાળકો હોય ને મિત્રો એમને નિઃશુલ્ક મિત્રો ટિકિટ હોય છે બસમાં. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓનલાઈન પોર્ટલ પર એક વપરાશકર્તા એક સાથે વધુમાં વધુ કેટલી સીટ મિત્રો બુક કરી શકે છે? તો જો મિત્રો 6 સીટ જે છે ને મિત્રો એક વ્યક્તિ બુક કરી શકે છે. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીમાં વધુમાં વધુ કેટલા દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુકિંગ કરાવી શકાય છે? તો 60 દિવસ પહેલાં મિત્રો તમે બુકિંગ કરાવી શકો છો બસના અંદર ટિકિટ. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય બસોમાં ઓનલાઈન એડવાન્સ બુકિંગ કરાવવા રૂટના ઓછામાં ઓછું કેટલું ટકા અંતર હોવું જરૂરી છે? તો 20% મિત્રો અંતર હોવું જોઈએ મિત્રો બુકિંગ કરાવતા પહેલાં. હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓનલાઈન બુકિંગ પ્રીમિયર બસોમાં બોન્ડિંગ પોઈન્ટ અને ગંતવ્ય સ્થાન વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલા ટકા હોવું જોઈએ? તો 50% હોવું જોઈએ. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશનો વાહન કોડ કયો છે? તો DL છે મિત્રો, બરોબર. આવા પણ ક્વેશ્ચન પૂછાશે તમારી પરીક્ષામાં. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યપ્રદેશ રાજ્યનો વાહન કોડ કયો છે? તો MP છે. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ મિત્રો કે દેવભૂમિ દ્વારકાનો RTO કોડ કયો છે? તો JJ 37 છે, બરોબર, JJ 37. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોટાદ જિલ્લાનો સત્તાવાર RTO કોડ કયો છે? તો JJ 33 છે મિત્રો. કયો છે? JJ 33. તો જો મિત્રો સૌથી પહેલા તો આપણે 75 પ્રશ્નો મિત્રો કંડક્ટરની ફરજોના જોયા, પછી 76 થી 150 આપણે જોવાના છે મિત્રો નિગમને મહત્વના પ્રશ્નો. તો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હજુ આવા ઘણા બધા વિડીયો આવશે તમારા માટે. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીર સોમનાથ જિલ્લાનો RTO કોડ કયો છે? તો JJ 32 છે મિત્રો. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગર જિલ્લાનો RTO કોડ કયો છે? તો JJ 18 છે. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોરબી જિલ્લાનો RTO કોડ કયો છે? તો JJ 36 છે મિત્રો, JJ 36. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વડોદરા શહેરનો સત્તાવાર RTO કોડ કયો છે? તો JJ 6 છે મિત્રો, JJ 6. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજકોટ જિલ્લાનો RTO કોડ કયો છે? તો JJ 3 છે મિત્રો, બરોબર, JJ 3. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુરત શહેર માટેનો સત્તાવાર RTO કોડ કયો છે? તો JJ 05 છે, બરોબર, JJ 05. તો જો મિત્રો આ RTO કોડ જે છે ને મિત્રો ખૂબ મહત્વના છે અને વારંવાર પરીક્ષાઓના અંદર મિત્રો આર્યા જ પૂછાય છે, બરોબર. એટલે થોડા ધ્યાનથી જોઈ લેજો. વિડીયોને 2 થી 3 વાર જોઈ લેવાનું મિત્રો કે જેથી કરીને તમને આ બધું યાદ રહી જાય. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી દ્વારા જૂની ભંગાર બસોમાંથી શું બનાવવાનું કામ કરાયું છે? તો ફરતા ફરતા મોબાઈલ શૌચાલય, બરોબર, ફરતા ફરતા મોબાઈલ શૌચાલય. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ષ 2012માં સૌ પ્રથમ વખત કેટલી મહિલા કંડક્ટરોની ભરતી કરાઈ હતી? તો 181 મહિલાઓ મિત્રો. હવે 117મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીમાં મહિલા કંડક્ટરોની ભરતી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે? તો 2012થી. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીને તમામ બસો કઈ સત્તાવાર પરમિટ હેઠળ દોડે છે? તો સ્ટેજ કેરેજને મિત્રો, યાદ રાખજો, સ્ટેજ કેરેજ. હવે 119મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીને ભંગાર બસોનું સ્ક્રેપ કરતી MSTC, યાદ રાખજો, MSTC સંસ્થા કયા શહેરમાં આવેલી છે? તો વડોદરાના અંદર આવેલી છે. અને તમારા માટે મિત્રો એક મહત્વનો પ્રશ્ન છે કે MSTCનું પૂરું નામ જો કોઈને આવડતું તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે જેથી કરીને ખબર પડે કે તમારી તૈયારી કેવા લેવલ ઉપર છે.
હવે 120માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીના નિયમો મુજબ બસ કેટલા કિલોમીટર પૂર્ણ કરતાં સ્ક્રેપમાં જાય છે? તો 8 લાખ કિલોમીટર. હવે 121માં નંબરનો પ્રશ્ન સમજીએ નરોડા ખાતેનો બસ બોડી બિલ્ડિંગ પ્લાન્ટ વાર્ષિક કેટલી બસ બોડી બનાવવાની ક્ષમતા ધરાવે છે? તો વર્ષના અંદર મિત્રો 1000 બસ બનાવે છે. હવે 122માં નંબરનો પ્રશ્ન સમજીએ કે એશિયાનું સૌથી મોટું એસટી વર્કશોપ ક્યાં આવેલું છે? તો નરોડા અમદાવાદના અંદર આવેલું છે. હવે 123માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સતત બીજા વર્ષે 5.61 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ જાળવી પ્રથમ નંબર રહેલો ડિવિઝનલ કયો છે મિત્રો? તો નડિયાદ ડિવિઝનલ છે મિત્રો. યાદ રાખજો, આ પરીક્ષાના અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે. હવે 124માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રાજ્યનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડ કયા કાર્યરત કરવામાં આવી છે? તો રાજકોટના અંદર. હવે 125માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીની સેવાઓ રાજ્યની અંદાજે કેટલા ટકા વસ્તી સુધી પહોંચે છે? તો 99% વસ્તી સુધી. બરોબર, 99%. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી પોતાની સેવાઓ ગુજરાતના અંદર અંદાજે કેટલા ટકા ભૌગોલિક વિસ્તાર સુધી પહોંચાડે છે? તો 98% મિત્રો. જુઓ, આ બંને પ્રશ્નો છે ને મિત્રો 125 અને 126 જે પરીક્ષાના અંદર પૂછાય એવા છે મિત્રો. થોડું ધ્યાન આપી લેજો. હવે 127માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગર ડેપો પાસે ખાસ ફાળવવામાં આવેલી બસો કયા નામથી ચલાવવામાં આવે છે? તો વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો, અને આ નામથી ચાલે છે. બરોબર, વિકાસ રૂટ. હવે 128માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાલનપુર ડિવિઝન માટે બસની ઓળખ કઈ રાખવામાં આવી છે? તો બનાસ મિત્રો. બરોબર, પાલનપુર ડિવિઝનની જે બસ હોય ને એના પર મિત્રો બનાસ લખેલું હોય છે. હવે 129માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જામનગર ડિવિઝનની બસ માટે કઈ ઓળખ વપરાય છે? તો દ્વારકા મિત્રો. યાદ રાખજો, જામનગરની જે બસ હોય ને એના પર દ્વારકા લખેલું હોય. હવે 130માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હિંમતનગર ડિવિઝન માટે બસની ઓળખ માટે કયું નામ ધરાવે છે? તો હિંમતનગરની બસ હોય ને મિત્રો એના ઉપર સાબર લખેલું હોય. હવે 131માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમરેલી ડિવિઝનની બસની ઓળખ કયા નામે થાય છે? તો ગીર હોય મિત્રો. અમરેલીની બસ હોય ને એના ઉપર ગીર લખેલું હોય. હવે 132માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અમદાવાદ ડિવિઝન માટે બસની ઓળખ માટે કયું નામ આપવામાં આવ્યું છે? તો આશ્રમ નામ આપવામાં આવ્યું છે. હવે 133માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી હસ્તક કુલ કેટલા ટાયર રીટ્રેન્ટિંગ પ્લાન્ટ કાર્યરત છે? તો 7 પ્લાન્ટ છે મિત્રો. બરોબર, 7 પ્લાન્ટ. હવે 134માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં વર્તમાન કેટલા ડેપો કાર્યરત છે? તો જુઓ મિત્રો, 125 ના લગતા 127 થઈ ગયા છે. બરોબર, આ માહિતી મિત્રો આપણે ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે રીલ્સ દ્વારા પણ આપણે સારી રીતે સમજાવી છે. બરોબર, આ બંને જે વસ્તુઓ જે છે મિત્રો, જે 127 ડેપો થયા છે મિત્રો 125માંથી, અને કયા કયા બે નવા બન્યા છે એ બંનેની માહિતી મિત્રો આપણે ફેસબુક પેજ ઉપર અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણે રીલ્સ થ્રુ બનાવી દીધેલું છે. બરોબર, અને પૂરી માહિતી મિત્રો તમે રીલ્સ ઉપર જઈને જોઈ શકો છો. તો વર્તમાન મિત્રો કેટલા ડેપો કાર્યરત છે? 127 ડેપો કાર્યરત છે. યાદ રાખી લેજો, 125 જૂના થઈ ગયા. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજ જીએસઆરટીસીની સ્થાપના સમયે કુલ કેટલા ડિવિઝન હતા? તો 7 ડિવિઝન હતા. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્તમાન જીએસઆરટીસીના કુલ કેટલા ડિવિઝન કાર્યરત છે? તો 16 ડિવિઝન છે મિત્રો. કેટલા? 16 ડિવિઝન. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સલાહકાર પરિષદને ખાસ બેઠક વર્ષમાં વધુમાં વધુ કેટલી વાર યોજી શકાય છે? તો 3 વાર મિત્રો. તો 3 વાર મિત્રો યોજી શકાય છે. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેટલા સભ્યોને લેખિત માંગણી પર સલાહકાર પરિષદના અધ્યક્ષ ખાસ બેઠક બોલાવશે મિત્રો? તો 5 થી વધુ સભ્યોની મિત્રો. યાદ રાખજો, 5 થી વધુ સભ્યોની. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શહેરી સેવાઓ માટેની સલાહકાર પરિષદમાં સચિવ સિવાયના અધ્યક્ષ સહિત વધુમાં વધુ કેટલા સભ્યો હોઈ શકે? તો 15 સભ્યો હોઈ શકે. હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રામીણ સેવાઓ માટેની સલાહકાર પરિષદમાં સચિવ સિવાય અધ્યક્ષ સહિત વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો 18 સભ્યો હોય છે. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ, અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, બજેટનો ક્વેશ્ચન છે. બરોબર, જીએસઆરટીસીનું બજેટ. તો જીએસઆરટીસીનું બજેટ આગળના નાણાકીય વર્ષ માટે કઈ તારીખ સુધીમાં કોર્પોરેશન સમક્ષ રજૂ કરવાનું હોય છે? તો 1 ડિસેમ્બર. યાદ રાખજો, 1 ડિસેમ્બર. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950ની કઈ કલમ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન કાર્યકારી ભંડોળની રચના કરાઈ છે? તો કલમ 27 મુજબ મિત્રો. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી બોર્ડની સમીક્ષા બેઠક ઓછામાં ઓછી
કેટલા મહિને મળવી ફરજિયાત છે? દર મિત્રો 3 મહિને મળવી ફરજિયાત છે. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીના બોર્ડમાં કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલા ડિરેક્ટર હોય છે? તો 3 ડિરેક્ટર હોય છે મિત્રો. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસી બોર્ડમાં સરકારી પ્રતિનિધિઓ સિવાયના ડિરેક્ટરોના પદની સામાન્ય મુદત કેટલી હોય છે? તો 3 હોય છે મિત્રો. હવે 146માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમો કયા વર્ષથી અમલી બન્યા છે? તો 1 જુલાઈ 1971 મિત્રો. યાદ રાખજો, 1 જુલાઈ 1971. તો જો મિત્રો આપણે 146 ક્વેશ્ચન સમજ્યા છીએ બરોબર. આ બધા પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમારી પરીક્ષાના અંદર 100% આના અંદરથી ક્વેશ્ચન પૂછાશે. પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે, તમને ખબર છે કે જીએસઆરટીસી કંડક્ટર માટે આપણે સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવી છે બરોબર, જેના અંદર 22 જેવા વિડીયો બનાવેલા છે બરોબર. તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટના વિભાગના અંદર જઈને પણ તમે જોઈ શકો છો, અથવા એ પ્લેલિસ્ટના બધા વિડીયો તમારે જોવા હોય ને મિત્રો તો ચેનલની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી તમે બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દેજો મિત્રો. એના અંદર પણ આખું પ્લેલિસ્ટ લિંક આપી દઉં છું, ત્યાંથી પણ તમે બધા વિડીયો જોઈ શકો છો બરોબર. તમે પણ જુઓ, તમારા મિત્રોને શેર કરજો મિત્રો, કે જેથી કરીને કંડક્ટરની નોકરી તમને સારી રીતે મળી જાય. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીનું ધ્યેય સૂત્ર કયું છે મિત્રો? તો સ્મિત સાથે માઇલોની સફર. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીની સ્થાપના કઈ તારીખે થઈ હતી? તો 1 મે 1960ના રોજ થઈ હતી. હવે 149માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીએસઆરટીસીની સ્થાપના કયા કાયદા હેઠળ કરવામાં આવી હતી? તો રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 હેઠળ મિત્રો કરવામાં આવી હતી. તો જો મિત્રો આજનું જે જીએસઆરટીસી કંડક્ટર માટે વિડીયો હતો મિત્રો, કંડક્ટરની ફરજો અને નિગમની માહિતીના MCQ બરોબર. તો આજે છેલ્લો પ્રશ્ન આપણે સમજીએ 150માં નંબરનો કે જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો. તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બરોબર. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. તો જો મિત્રો 150 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ ઉપર આપણે મિત્રો એકાઉન્ટ બનાવેલા છે બરોબર. તો આ 3 એકાઉન્ટ પેજને મિત્રો સૌપ્રથમ તો તમે ફોલો કરી દેજો. આ 3ની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે. આ 3 પેજ ઉપર મિત્રો એજ્યુકેશનની માહિતી આપવામાં આવે છે બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવ્યું છે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ 3 પેજ ઉપર આપવામાં આવે છે. એટલે 3 પેજને ફોલો કરી દેજો. અને આ 3 પેજ ઉપર મિત્રો જે મહત્વના વિડીયો હોય છે ને, જે કંડક્ટર માટે બરોબર, અથવા જે તે ભરતી માટે વિડીયો બનાવતો હોઉં છું, એ બધા વિડીયોની લિંક મિત્રો આ 3 પેજ ઉપર આપવામાં આવે છે. એટલા માટે ફોલો કરી દેજો. અને ખાસ કરીને મિત્રો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને મિત્રો ફોલો કરી દેજો, કારણ કે આના અંદર કંડક્ટરને લગતી મહત્વની રીલ્સ બનાવવામાં આવે છે બરોબર, જે તમારા 2 થી 3 ગુણના અંદર 100% કામ આવી શકશે મિત્રો. એટલે બધી રીલ્સો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, આપણી આ YouTube ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.